જય કાળુ બાપુ। આજે સવારમાં અમે નાસ્તો કરવા બેસી ગયા। સવારનો નાસ્તો એટલે 11 વાગી ગયા હતા હો। અને ત્યાં તો બપોર પડી ગયા। પછી અમારા કાકા જવો બધા વૃક્ષો વાવે છે ને આ કાપે છે, એને શું કેવું આપણે। અને પછી મને ગીત ગાવાનું બાળ મંદિરને અમે નાસ્તો કરાવ્યો અને નાસ્તો કરવા બેસી ગયા। બાળ મંદિરને તો અમારા ઘરે બહુ ગમે હો। અને પછી અમે બહાર ગયા, તે ભૂખ લાગી તે અમે નાસ્તો કરવા બેસી ગયા। વડાપાવ મગાવ્યું, એના કે મને વડાપાવ ન ભાવે પણ તોય આખું ખાઈ ગઈ। પછી અમે ડીમાર્ટ મોલમાં પહોંચી ગયા, કેમ કે અમારે થોડી ઘર સામગ્રી લેવાની હતી એટલે। અને ત્યાં તો ટ્રાફિક બહુ હતી। અને પછી મેં આવું કાંઈક કર્યું અને ટી શર્ટ લેવાતા પણ કંઈ માપના મળ્યા નહીં અમને। અને ઈના બેન જો નકરું આમ જ કર્યા રાખે। અને ડીમાર્ટ મોલમાં તો મળે છે બધી વસ્તુ, પણ આપણે શું લેવું એમ વિચારમાં પડી જાય। અને ભાવ તો બહુ ઝાઝો હોય। અને મેં કીધું લાવો તો રવિ આ એક સુટકેસનો વિડીયો ઉતારો તો કેવો આવે। અને રવિ ને નિલેશભાઈ જો મફતના દડા ઉલાળવા માંડ્યા। એને તો આવું હોય તો બહુ ગમે। અને અમને તો એમ છું કે મોલની અંદર હતા તે 4 જ વાગ્યા, પણ બહાર નીકળ્યા ગયા તો 8 વાગી ગયા। અને વરસાદ પણ આવી ગયો, એ પણ ખબર ન રહી। અને પછી અમારે એક મામાની છોકરીના ઘરે બેસવા જવાનું હતું, તે ત્યાં ગયા ભાવુબેન વાઘેલાના ઘરે। પછી એને કોન મગાવ્યા અને અમે કોન ખાધા। અને ભાવુબેન જો અને એની જીનું જો, એને તો બહુ ભાવે કોન, પૂરો થઈ